જો મારા બેન મને બામ લગાવે છે કારણ વગરનું. મને કઈ છું નથી તો એ લગાવી તો શું કરવાનું. બસ બસ ઢાંકણું બંધ કરી દે હવે. પાપાનું છે ખીજા હે પછી બધું બગાડ નાખી. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને જમીને નવરાઈ થઈ ગયા છે. આજ મેં બ્લોગ બહુ લેટ સ્ટાર્ટ કર્યો છે કેમ કે થોડી કામમાં હતી એટલે કંઈ ભેગું નહોતું. અને મારા ગટ્ટુ બેન નીચે અત્યારે રમવા ગયા છે. તડકો તો જોઉં કેટલો છે તો એ રમવા ગઈ છે. જો સામે બેઠી છે પેલું છે ને વચ્ચે ગાર્ડનમાં, ત્યાં બેઠી છે. તો આપણે કપડાં ફોલ્ડ કરવાના કરી લે. બાકી જમવાનું મારે બાકી છે. બાકી બધાએ જમી લીધું છે પણ હું તો રોજ લેટ જમું છું, તમને લોકોને ખબર જ છે. તો કાંઈ નહીં, ચલો આપણે થોડું કામ પતાવી પછી બધું આવે તો એની યારે રમવું. જો બેન ધૂળમાંથી નાવ્યા, નવરાઈ દીધા, ઓઢીને હોઈ ગયું. ઠંડી આવી? ક્યાં આવી? ક્યાં આવી ઠંડી? મમ્માને હાલો હવે હાલું કરવાનું છે. અહીંયા ના નાની બોલાવે જા. હાલો મમ્મા કટ્ટી જા. વહી ગઈ મમ્મા. એને હુવાનું છે, ઊંઘમાં છે પણ છે ને નાટક બાજ છે ભાઈ મારો છોકરો. તો 3 વાગી ગયા છે ને મારે જમવાનું બાકી છે. તો આજે કાંઈ શાક રોટલી ખાવાની ઈચ્છા નથી કેમ કે મેં ભાખરી બહુ લેટ ખાધી હતી. તો અત્યારે આપણે બનાવીએ ભેળ બનાવીને ખાઈ લઈએ પછી આરામ કરીએ કેમ કે મારા બેન ક્યારના સૂઈ ગયા છે મસ્ત જાના. તો અવાજ બહુ નથી કરવાના, તરી પાછી જાગી જાય. રસોડામાં જ તો સૂતી છે ને આ પંખા નીચે શું રહે છે કેમ કે એક પંખા બહુ અવાજ આવે છે એટલા માટે. કેમ કે અવાજ આવે ને તોય જમી જાય ને મારી જેમ શાંતિ જોઈએ. શાંતિ હોય ને તો જ સૂવે, બાકી થોડો ઘણો બી અવાજ આવે ને તો તરત ચાલી જાય. એની ઊંઘ મારા છે એવી છે. હરીની ઊંઘ પછી કેવી છે, કોઈક ઢોલ વગાડે ને તો એ સૂઈ જાય. એની ઊંઘ એવી છે. કંઈ નહીં, ચલો આપણે ભેળ બનાવીને ખાઈ તો લેવું. તો જો મેં મસ્ત મજાની ભેળ બનાવી લીધી છે કાંઈ અવાજ કર્યા વગરની, કેમ કે અવાજ થાય ને તો મારી બેન જાગી જાય એમ હતા. તો બધી વસ્તુ ધીરે ધીરે લઈને કટ કરીને થોડો બી અવાજ ન થવા દીધો કેમ કે અહીંયા રસોડામાં સૂતી છે ને એટલે. કંઈ નહીં, ચલો હું ખાઈ લઉં અને પછી હું સૂઈ જાઉં. આંખમાં બળે છે. માય ગોડ. ગટુ તો ઝૂલો લેવો, ઝૂલો પછી જો તને અહીંયા કડું છે ને ફીટ કરી દેવો. હાલો લઈ આવી દઉં. નાના ને હું લેવા જાય. હાલો લઈ આવી દઉં હો ઝૂલો. હાલો હાલો ઝૂલો લેવા હાલો. ઈ એને નો લઈ જવાય, તડકો છે ને પ્લસ લાવવું હોય તો પછી હરખું આવે નહીં. તો ચલો હું જાઉં છું ગટુ માટે ઝૂલો લેવા. પપ્પા ખ્યાલને લઈ આવી દઈએ કે જેને ઝૂલો છે ને બહુ ગમે છે. અહીંયા ચોપાટીમાં હિંચકા નથી ને એટલા માટે ઝૂલો લઈ દે એટલે હિંચકા કરે બીજું શું. હા જઈએ. આવી ગયા પણ અમને કે શોપ જ ન મળી. ઘણા દાદાને ફોન કરીને પૂછે છે મળી જાય તો ધક્કો થાય પાછું બધું રોહે નહીં લઈ જાય કોઈ. બાઈક તો ને જો આ મસ્ત છે, આ રેડ કલરની લખી જો વાસ્પા. ઝૂલો તમને ક્યાંય મળતો નથી પણ મને જો જીપ ગમી ગઈ. આ જીપ લઈ લઈશ. વાહ ઓલી વાઈટ. હા આમ જો આ જીપ કેવી મસ્ત છે ને. આમાં હું હમાઈ જાઉં. હું હમાઈ જાઉં એવડી મોટી. ઈ હોય ને ઓલી રિમોટ વાળી હોય. તો કાંઈ નહીં, હાલો અહીંયા ઝૂલા નથી ક્યાં ગોચ્યું. અહીંયા સાયકલો ને એવું છે, ગાડી ને. તો ગટુનો ઝૂલો મેં બહુ ગોઠ્યો છે. હીરાબાગ આવી ગયા પણ અમને ક્યાંય મળ્યો જ નહીં. હવે જો રસ્તા મળે ઠીક છે, નકર પ્રોપર એડ્રેસ લઈને પછી કાલે જઈને લઈ આવશું. તો તડકાનું તો મારું ચડી ગયું છે માથું. ઝૂલો મળ્યો નહીં એટલે કામ રહે ત્યાં લસકાણું મળશે ત્યાં અત્યારે જવું નથી. પપ્પા કંઈ કાલ લઈ આવશું. ઉભા રહી ગયા થોડા આપણે પીવાની
કાંઈ ન અમે તો ઠેઠ હીરાભાઈ ગયા અમે તો કાલ વાત હવે કાલ રવિવાર છે ને મનોજભાઈ નો બે ગોત્યા દે દીકા તારી હિચકો નો મેળો બહુ રેખડા પણ નો મેળો કાલ લઈ આવી દેવો ને કાના ઓકે હીકો પણ કાલ લઈ કે હીકો લાઈને કાલ લઈ આવી દેવો થાકી ગઈ ગાડી બેહી બેન ગટી હું તો શું કરશો તું બર્ગર બનાવીશો કોણ ખાય બર્ગર તને ભાવે છે બીજું શું હોય ઓકે ઓકે બીજું શું હોય પછી બર્ગર ને પછી ફ્રેન્ચ ફ્રાય તો સોડા પછી કોણ પીહે ઈ તું પી જો એને બર્ગર હોતે બનાવતા આવડે છે ખાવું હોય તો વહી આવજો ખાવું તો વહી આવું ને હો ટાટા બાબુ હું લેવા જાઉં છે હે ત્યાં રિંગ રોડે જાશો હા ત્યાં કેવું રેતી છે ત્યાં રેતી જાઓ રમવા હો ઓકે હા ના ના ગટુ નતું કોઈ બીજું છોકરું હતું કોનું છોકરું હતું ઈ તો ગટુ નથી હો ના ના કોક હતું ગટુ થોડી આવે હાલ 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 આ ગટુ છે જોડ્યું જોડ્યું ગટ્યું હાલ 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 હાલો હાલો આપણે બા ટાટા વહી જાવું ગટુ નથી લઈ જવું વહી જાવું ચાલો અમારે શ્રી દો કાકા છે હાલો હાલો આપણે ટાટા વહી જાવું આવ્યું અરે વાહ જો નાનું એવું છે પણ કામ બહુ કર્યું અમારે લે તું પાણી લઈને આવી અરે વાહ પી લો કોનું છે ઈ નથી પહેરવું પાપા ને ઈ નથી પહેરવું બંધ કરી દો કબા ચાલો બસ એને જો લિપસ્ટિક કરી અને વોટ જોઉં તો તમે અરે વાહ લિપસ્ટિક ક્રીમ માં દીકાય અરે વાહ દાઢી ઓળાઈ દે દાઢી દાઢી ગટુ એને જો વાગી ગયા છે ને બેસી ગયા જમવા રીંગણા બટેટાનું શાક બાજરાનો રોટલો છાશ પાપડ આને કાંઈ દેવા નથી છાશ મારે એકલીને ખાવાની મગર ક્યું અને આ લીંબુ મારું નો ફોન કરે બપોરે બે સાય હું મસ્ત કટકટાઈ ગયું એવી વાળી કેમ ટિફિનમાં નથી નાખી તો બહાર પીવો એટલે સવારમાં ઉઠીને ટિફિન બનાવવાનું તો ટિફિન બીજાને ખવડાવી બહાર ખાઈ આવો તેલવાળું ખાય પછી રાતે આવે ઉતરસ પછી આખી રાત પીવાનું નહીં આવું કરવાનું છે નવરા થઈને અમે જઈશું ત્યારે ઘણા ગામ પણ આની ગાડી તો રોજ સાફ કરાવે ને તો જો અત્યારે સાફ કરે છે કામ આવતું હતું ને પતરાનું હા જો આ પતરાનું કામ આવતું હતું એટલે બગડે હમણાં કાંઈક મેં બગાડી હોત ને તો ધોવા ફોવા અત્યારે કાંઈ નહીં બોલે તંબુરો હટ હાલો જાય આજ તો કોઈ છે નહીં બુટિયો સંજીવભાઈ ફોર વ્હીલ લઈને જવાનું ઉડીને સારું હાલો તો હું ઉડીને આવું હળી ગયેલું ગીત વગાડતા નહીં હું પેલા કહી દઉં पत्थर है वो मुझे टोक टोक मुझे टोक टोक मुझे बस अरे बहुत मनुष्य लग रहे हो मत करो रहने दो बहुत बुरे लग रहे हो तौबा 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 थारा मूड खराब कर दिया पे जानू જોયું અને ગીત કેવા હોય હળી ગયેલા હાવ વગાડે રખડતા આવી ગયા છીએ અહીંયા મયુરના ક્લાસ નીચે આના જો औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है સમજો ક્યાં છે મારા
તોબા અસ્તુગફિરુલ્લાહ. અમારે બેક કેમેરો કરાય એમ નથી. એ ઈશારા કરે છે ને તમે સમજી જાય છે. તમે કે ખબર જ છે તમને મનોજભાઈ કેવા છે. કાંઈ નથી, હારો માણસ હું રોડ જોઉં છું. ઓય ઈશારા કરે છે આમ. હા એવું ઓળખું છું. જો આવ્યો જો આવ્યો જો આવ્યો. ક્યારે પોપટ લઈ આવ્યો બોલે કે બોલતો નથી? બપ થઈ ગયો. બપ થઈ ગયો. પોપટ બોલે કે ના બોલે? હાલ તો એના પોપટ ક્યારે પોપટને બોલાવવા. આ હસોડો ઓલો થઈ જાય એનો હાથ. હા ભાંગી નાખશો બે થઈને. જોની લેવાની એ જોઉં તો ચેકિંગ કરું છું. બીજા ખબર કાઢવા આવ્યા કે મારવા આવ્યા? તો મહિલાએ પોપટ ખરીદ્યો છે 2000 રૂપિયામાં. કેટલા પણ બોલતો નથી. બપ થઈ ગયો. કેટલામાં પોપટ આવ્યો? આજ તો 1000 માં જોશે. હા પણ ડોક્ટરે કીધું છે કે 3 દી તો પોપટ રાખો હરકો કે નો રહી દી કે 3 દી પછી કે 20000 નો થાય. क्या बात है सर, क्या बात है सर। પોપટ દોડતો નહીં થાય ને તો જો આ પોપટ મોંઘો પડે એવો છે. આ પાછો બોલતો પોપટ નથી, મોંઘો પોપટ છે. બપ થઈ ગયો છે. 3 દી ખમી 3 દી પછી બોલશે. 3 દી પછી પોપટ નો બોલ્યો ઈ કે તો એના મોર બોલશે. મારા મોર બોલી જાય. તો આ પોપટ બોલશે. આ નહીં આ બરાબર પોપટ છે. બોલશે. એમાં એવું છે ફાઇનલી કે નસ બ્રેક થઈ ગઈ છે. નસ બ્લોક થઈ ગઈ છે. ગુજરાતીમાં બોલ તોય બધા આમ છે. નસ બ્લોક થઈ ગઈ છે. ડોક્ટરે એમ કીધું 3 દી ભાટો રાખો એ કે તો નો મેલ આવે તો સીટી સ્કેન કરીને કે ઓપરેશન કરવું જોઈએ. નકર પછી છેલ્લે એક જ ઓપ્શન છે, અહીંથી કાપી નાખવાનો હાથ. એટલે તમારે તો ઈ જ છે જલ્દી કાપી નાખી આ. તો તને ઓલા ખંજવાળ આવી હોય તો તું કેમ ખંજવાળ? અહીં આવી હોય તો આ તો તને ખંજવાળવાનું મન છે તો અહીંથી ખંજવાળી લો. એટલે એમ હજી છે ને મરદ જ છે. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है। આમ જો 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 વાહ વાહ. હાલે ફાઇનલી મહિલાએ તો મને કાંઈ કીધું નથી પણ મને એવું લાગે જાનુએ એને માર્યો છે. क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? મને એવું લાગે તને કેમ લાગે? ભલે કેવું પડ્યો ના પાડ્યો એને એવું લાગે. કેવું જરૂરી છે તારે? જાણવું તો પડે ને, પબ્લિક ને ખબર પડી જાય કે લગ્ન કર્યા પછી શું હાલત થાય. એમાં શું છે, જાનુને એમ કીધું કે તમારે આટલું નાસ્તો લઈ આવો તો નાસ્તો લેવા નો ગયો ને તો ટીબી નાખ્યો. દુઃખ એણે એમ એને કીધું નથી. કે નાસ્તો લઈ આવો. હા. તો હું ઘરમાં નાસ્તો તો નાસ્તો તો એટલે માર્યો. થઈ ગયો એને નસાઈ નાખ્યો. અને આ દુઃખ એક પરિણિત પુરુષ નથી, બધાને છે. અમારે થોડાક વાહ હે મહિલા મારે તને ક્વેશ્ચન છે. ઉજી ગયેલા. હા ભાઈ. જાનુને કેમ છે આવું તને હાથ ભાંગ્યા પછી એનું રિએક્શન શું છે? બહુ હે? ખુશ છે, ખુશ. ખુશ છે જાનની જાન રાખે છે ઈ. હું આ કે બીજા કઈ કાંડ કરવા નથી જાતા ને બહુ ખુશ છે. એમ કે પડીને આવ્યો ત્યારે એને ખબર નહોતી. હા પછી રાતે હું જયારે હુંકારા કરતો હતો ને ત્યારે એને ખબર પડી. લે કે આ કંઈક બોલાઈને આવેલો છે. જોયું ને કાંઈ નહીં હાલો મહિલાનો આપણે ખરખરો થઈ ગયો છે. હાલો ઉપર જઈએ. ઘરના દુઃખની તો કહાની છે આ. એણે મને ના પાડી હતી. હા જો આમ જો બાડી જો ત્યાંથી ડાયરેક્ટ પાડીને આમ બતાવે છે. ત્યાંથી નીચે આવી નીચે ઠેકડો મારી મહિલો પકડી લેશે તને આય તો. આમ જો જો એને સાબિત કર્યું ઉપરથી કે મને જરા કે દુઃખ નથી આમ. હા હા એણે ઉપરથી આ વિચારો કર્યો હો. કે એક જ ભાંજો છે, બીજો હજી ભાંગી નાખે. સમજે તું? જોઈને વહી ગયા ને કાંઈ મનમાં નથી. हमारे यहाँ ऐसा ही होता है. હાલો આપણે ઉપર જાય ને ખરખરો. ચેક કરી લે કે એને દુઃખ છે કે નહીં, હા, કન્ફર્મ હા. કરીએ આપણે. તો અમે મહિલાના ક્લાસે આવ્યા છીએ અને બેન્ચ ચાલુ છે. ત્રિષા અહીંયા કેટલી ઘડી રહેવું છે આપણે? થોડીક વાર આપણે મયુરની ખબર કાઢવા આવ્યા હતા. હા, મહિલાને ખબર કાઢવા આવ્યા છે. જો અહીંયા ક્લાસનો બધા હાથ વાળે છે. જાનો ટીચર છે. ના એવા જો ને છોકરા જેવા. તમારે શીખવું છે? હા જાનો ને કોમન દોઢિયા શીખવાડ ન શીખવાડે હે? હા આવડી જાહે.
હા આવડી જાય ને રમશો? એમાં ને રમીને રમવામાં હું હાલું ભાઈ, નહીં હું ઘર બેઠા છું. તો કિંગ કેવા અમે છોકરાઓ કહેવાય તમારી સામે. તો અત્યારે અમે ફરી ફરીને આવી ગયા પાછા અમારી જગ્યાએ મોમાએ, પણ આજે અમે 3 જ છીએ, બાકી કોઈ નથી. જો બાકી બધા ગુજરી ગયા બાકી બધા ગુજરી ગયા. એમાં એવું હતું અમે મહિલાને ખબર કાઢીને આવ્યા અહીંયા, પણ મને હે ને જાનુ હે ને મને જાનુની વાત યાદ આવી કે જાનુ હે ને મહિલાને માર્યો. खाओ माँ कसम. જાનુ બહુ વાયડી છે. આમ ભલે તને જોવામાં હાદી લાગે 1.5 ફૂટની છે, પણ જીભડો અવડો લાંબો છે. क्या कर रहे हैं यार तू तो मजाक है क्या? એટલે આ તમે બોલો છો તો પાછું કાલ માર ખાવો છે તમારે? એવી જાનુડી થી કોણ પીવે? જોઈ હવે એને લેજો, તો ખાલી જાનુ જો આમ તને કરું હું ને તો કહે છે. જાનુ ઉડાડીને ઘા કરી દો, ખબર ને? આ તો આમ જો. મહિલાને શરમ આવે. આમ કરે ને મને તો જહન્નુમમાં નાખી જો એમ, જાનુમાં આમ નાખી જો દે. જાનુમાં બાકી જાનુ તું નાખી કદાચ દઉં. બ્લોગ જોતી હોય તો તારથી કોઈ બીવે નહીં, અને આ જીવન નો બીવે ને તને તો ખાલી એના આમ કરું ને તો તું સીધી ગુજરી જા. એટલે પછી તમે ત્યાં જાઓ તો ઈ તમને બટકા ભરી જાય, ખબર ને? માર છે ઈ એ તો અલગ. ભાઈ છોકરાઓ હે ને શાળા કરે, બાકી છોકરાથી પછી હું સાહેબ. આડી નહીં આવું. આ છે ને આ દમ ક્યાં લગી રહ્યો ખબર જાય લગન નો છે ને ત્યાં લગી હા. એટલે હું તો ના જ પડવા રહેવાનું એટલે તાકાત મારે વહી ના જાય એમ આમ. લગ્ન કરવા છે ઈ તમને ખબર છે? એને એને મને એમ કરવા હોય કીધું. પણ હું ના હું કામ પાડું કે તાકાત છે તાકાત શરીરમાં. વહી જાય એની પાસે તોય એને લગ્ન કરવા હું આમ કરીને ગમે ને ઘા કરી દે હવે આમ કરું તો હું જ ઘા થઈ જાઉં, પાછા પડી જાય. થાય હવે કાંઈ ન થાય. હામો આવે, હામો ઝટકો આવે. નહીં હવે આમે ન છોકરી તો થાય. હલતી જ ના. એટલે તું મને લગ્નની ઘણી વાર ના પાડતી ને એક રીઝન છે કે તાકાત વહી જાય એ પાકો. વાંધો નહીં, જોઈ લગ્ન કરી નાખો પછી તાકાત જાય કે નહીં આપણે લગન check પેલા છે ને માણસ એટલો ફોર્મમાં હોય ને કે એની જિંદગી કામ ઈ ભાઈ હવે તું વિચાર કર, મેં થાર હોય ને થાર હા. ઈ ઓલું પિક્ચર જોયું તો ઓલું થોરનું થોરનું, હા. એની સિવાય એની સિવાય કોઈથી હથોડો ન પડતો હોય હા. પણ ઈ લગ્ન કરે પછી એની ઘરવાળી ઉપડી જાય હા. હા આ તાકાત હવે તું વિચાર કર, હવે હમણાં આપણે ગયા હતા એમ નહીં, અરે આપણે હમણાં ગયા હતા, જાનુ મને ક્યારની મારતી, મેં એનો આમ કાંડેથી ખાલી હાથ પકડો આમ. પણ તમારો હવે- આ ક્યાં ને એનો ક્યાં વાંધો? હવે એનો ખાલી મેં આમ રોકવા માટે મેં ખાલી આમ હાથ પકડ્યો તો એ મને દેખાડવા આવી કે આમ તો જો ઈ કે કેવું વાગ્યું. અરે મેં ખાલી હાથ રોકવા માટે કર્યો. હવે મેં તને હાસીને મેં કીધું કંઈક માર્યું હતું તો મરી જ જા ને ઈસી સેકન્ડ. વાંધો નહીં, ઈ કાલ વિડિયો જોઈને તો ઈ તમને ફોન કરીને ગાળું દે. ખાજો હવે ગાળું, એવી- ખાજો માર. એવી હળી ગયેલી જાનુથી કોણ પીવે? કિનલીથી નહીં નથી પીતો. કરીને આમંત્રણ દે છે બધાયને કે તારી તમે હળી આવો, ગયેલી મને તારી મારો. બે હળી ગયેલી બેનપણીઓથી હું જરી કઈ નથી પીતો. ઈ ત્યાં લગી જાણી ત્યાં લગન ની ઈચ્છા. હા એટલે તું કરતો નહીં સમજે? એટલે તું ગુસ્સે શું થાશ હે? બોશી જો, ફેરવી નાખી આ હમણાં. વિડિયો થકી હું તને પ્રૂફ આપું છું હા. હું તને ના પાડું છું લગન કરી પછી તારો પાવર બીયો થાય પછી તું તને એમ કે કોને હું એમ હરેક કહ્યું? લેડી સાથે બીવે એમ એવું છે. સાંભળો ને, ઈ ખાલી અત્યારે એમ કે વાંધો ને હરી નથી કરવા, પણ ઈ તમે ન હોય ત્યારે નો વિડિયો બનતો એને હોય ને કરે હું ત્યારે એમ કે મારે એમ લગ્ન છે ને કરવા જો, છોકરી ગોત દે ઓલા એમ કે કે. ને દોસ્તારે છે ને પહેલા નંબરે ઓલા કે ને પાસ થઈ જાય ને તો હા. આપણે ખુશી થાય કાલ પાસ તો થઈ ગયું પણ એ આપણે કરતા સારા લેવલે પાસ થાય ને તો આપણે દુઃખ દુઃખ થાય. એટલે દોસ્તાને કદાચ સુખીમાં જોઈને તમે દુઃખ થાવ પણ પણ તોય એને એટલે દાસો જોયું તું છે. તાર દાસ હોય એટલે તારી કરતા સારો જ લાગુ છો તું. એમ કાઢી નાખશે તું હવે. ચડી ગયા. આ વાત એટલે વાત હું એટલો બધો ઈ ખુશ છે એનો મતલબ એવો નથી કે હું ખુશ થઈ ગયો નથી મને દુઃખ જ થાય કે ઈ કેમ એટલો બધો ખુશ છે તો એકવાર સલાહ દેવી જરૂરી છે. હું કામ કાલે સવારે કેવા થાય ને મારે જોયું હા, કેતો તો પાડી કેતો તો બધા આવે. કેવા થાય એટલે હું કહું. મારે કેવું છે બાકી લગ્ન ખબર કરવું છે જે માણસ ધારી છે એ કર્યા વગરનો છૂટકો છે નહીં છે. મેં જો ધારી છે તો થતો નથી થતો નથી થતું. મને કઈ વાંધો જ નહીં. હું કેટલો ખુશ બરોબર છું. છે ભાઈ. તું ન કહેતો તારી વાત હું સમજી ગયો તમ તારે. દોસ્તાર તું મારો છો ને. સમજ કેટલો ખુશ છું. તમે તમારી ઘરવાળી આવશે ને એટલે તમે છે ને આ ઘરની બહાર નીકળતા બંધ થઈ જાવ. ઓકે ઓકે. તું ખુશ રે મારી જેમ